નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતની પાકિસ્તાન સામેની સૈન્ય કાર્યવાહી અને બંને દેશો વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ઘણા હથિયારોની ચર્ચા થઈ હતી। તેમાંનું એક આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમ પણ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના પ્રમુખ સમીર કામતે કહ્યું હતું કે ભારતની સ્વદેશ નિર્મિત આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમે ઓપરેશન સિંદૂર દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું। મીડિયા રિપોર્ટ અનુસાર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના પ્રમુખ સમીર કામતે કહ્યું કે ભારતની સ્વદેશ નિર્મિત આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમે ઓપરેશન સિંદૂર દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન કર્યું। તો બીજી બાજુ ભારત સરકારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન આકાશ તીરનું મહત્વ જણાવ્યું। તો આકાશ તીર શું છે, તે કઈ રીતે કામ કરે છે અને આકાશ તીર વિશે સરકારે શું કહ્યું છે તે સમજીએ। માહિતી અને પ્રસારણ મંત્રાલયે આકાશ તીર વિશે કહેલું, તેણે દુશ્મનના મિસાઇલો અને ડ્રોનના હુમલાને અટકાવ્યો। પાકિસ્તાને કરેલા હુમલા દરમિયાન આકાશ તીરે દરેક મિસાઇલને રોકીને તેને નિષ્ફળ કરી દીધી। હવે જાણીએ કે આકાશ તીરની ખાસિયતો શું છે। કેન્દ્ર સરકારે નિવેદન બહાર પાડીને આકાશ તીરની ઘણી વિશેષતા જણાવતા સરકારે કહ્યું છે, આકાશ તીર સ્વયંચાલિત એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ સિસ્ટમ છે, જે દુશ્મનના વિમાનો, ડ્રોન અને મિસાઇલોને શોધવા, ટ્રેક કરવા અને તેનો સામનો કરવા માટે સક્ષમ છે। સરકારે પોતાના નિવેદનમાં કહ્યું, પાકિસ્તાન આયાત કરાયેલી HQ-9 અને HQ-16 સિસ્ટમ પર નિર્ભર હતું, જે ભારતીય હુમલાને શોધી કાઢવામાં અને તેને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી। આકાશ તીરે વાસ્તવિક સમયના આધારે સ્વયંચાલિત હવાઈ સંરક્ષણ યુદ્ધમાં ભારતના વર્ચસ્વને પ્રદર્શિત અને સ્થાપિત કરી દીધું। હવાઈ સંરક્ષણના પરંપરાગત મોડેલો જમીન આધારિત રડાર, માનવ નિરીક્ષણ પ્રણાલીઓ અને કમાન્ડ ચેઇન દ્વારા શરૂ કરાયેલ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ બેટરીઓ પર ખૂબ આધાર રાખે છે। આકાશ તીર તે મોડેલને તોડે છે। તેની ટેકનોલોજી યુદ્ધ ક્ષેત્રો પર નીચલા સ્તરના હવાઈ ક્ષેત્રનું નિરીક્ષણ અને જમીન આધારિત રડાર હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીઓનું કાર્યક્ષમ નિયંત્રણ કરવાની મંજૂરી આપે છે। આ સિસ્ટમ વાહન આધારિત છે, જેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને યુદ્ધ દરમિયાન તેને હેન્ડલ કરવામાં સરળ છે।